લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના હસ્તે નીરાપરા પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ અને વૃક્ષારોપણ યોજાયું. સમી તાલુકાના બાજપા મહમદપુરા ગામની જૂથ પંચાયત અંતર્ગત આવતી નીરાપરા પ્રાથમિક શાળા ખાતે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક સામગ્રી વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાટણ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જીલવાણા નિવાસી શ્રી દિલીપસિંહ સોલંકીની પ્રેરણાથી અને સમી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અનિલસિંહ હેરમાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાનુભાવોના હસ્તે બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમનો અભ્યાસ વધુ સરળ બને. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, શિક્ષણની સાથે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળાના પટાંગણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય સ્લોગન એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓ અને વિદ્યાર્થીઓએ છોડ રોપીને તેના ઉછેરનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સમી તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ વ્યાસ, પૂર્વ સમી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે, પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કનુભાઈ સિંધવ, તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશજી ઠાકોર, પૂર્વ ડેલિગેટ દિનેશજી નાથાજી ઠાકોર, મહેશભાઈ રાઠોડ, ઝીણવાણા ડેલિગેટ રમેશભાઈ પરમાર અચૂક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ અને ગ્રામજનોએ પણ વિશેષ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.